વિદ્યાર્થી મિત્રો 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાય પોથી સોલ્યુશન તેમાં પાઠ નંબર 23 જે લઘુકાવ્ય મુક્તક છે। તેમાં મુક્તક હાઈકુ અને દુહોનો સમાવેશ થાય છે। તો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। તો ચાલો શરૂ કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે ટોંકણાના ઘા સહીને પંક્તિમાં તમને શું શીખવા મળે છે, શું શીખવા મળે છે તે સમજાવો। તો તેનો જવાબ આપ જોઈ શકો છો। પછી બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। આગને કોણ ઠારી શકે છે? તો જે આગને પી શકે એ આગને ઠારી શકે છે। કવિ કહે છે કે જીવનમાં જે વ્યક્તિ જીવનની ભીષણ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી શકે એ વિકટ સ્થિતિને શાંત કરી શકે છે। પછી બીજો છે પ્રશ્ન હાઈકુમાં માનવીય સંવેદનાની વાત કઈ રીતે રજૂ કરી? ત્રીજો છે શાણા કઈ વાતને શાનમાં સમજી જાય છે? અને પછી ત્રીજો પ્રશ્ન છે એક વાક્યમાં ઉત્તર લખો। મુક્તકના કવિનું નામ? તો મુકુંદરાય પારાશર। હાઈકુના કવિનું નામ? તો સ્નેહરશ્મિ। સ્નેહરશ્મિ કોનું ઉપનામ છે? ઝીણાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ છે। હાઈકુ મૂળ ક્યાંનો પ્રકાર છે? તો કે જાપાનનો। મોતને કોણ ડરાવી શકે છે? તો જિંદગીથી જે ન ડરે તે મોતને ડરાવી શકે છે। કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે છે? જે ટાંકણાના ઘા સહે છે કદી તૂટતો નથી તે પથ્થર પોતાના શિલ્પને ધારણ કરી શકે છે। છૈયો કૂદતો ખોળો હાઈકુમાં શાના દર્શન થાય છે? તો માતૃત્વની ભાવનાના દર્શન થાય છે। પછી વ્યાકરણ છે જોડણી સુધારીને લખો। તો જિંદગી, ટેલિવિઝન। પછી નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો। ટાંકણું, શિલ્પ, છૈયો અને હૈયું। પછી છે નીચેના રેખાંકિત સંજ્ઞાના પ્રકાર લખો। ટાંકણા જાતિવાચક, ધરવ ભાવવાચક, આગ પછી સમાનાર્થી આગ તો અગ્નિ, ઘા તો જખમ, શિલ્પ કારીગરી, અરસપહાણ તો સંગે મરમર। પછી રૂઢિપ્રયોગનો અર્થ લખો। આગ પી જવી તો વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો। આગ ઠારવી તો વિકટ પરિસ્થિતિઓને શાંત કરવી। પછી જે તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો। તો તેમાં છૈયો તો છોકરો, કળજગ તો કળયુગ, ફૂટલ તો ફૂટેલા, ધરવ તો તૃપ્તિ। પછી જે નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો। તો જિંદગી તો સ્ત્રીલિંગ, આગ તો સ્ત્રીલિંગ, મોત તો નપુંસકલિંગ અને ટાંકણું તો નપુંસકલિંગ થશે। તો વિદ્યાર્થી મિત્રો આ તો ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાય પોથી સોલ્યુશન તેમાં પાઠ નંબર 23। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે તેમાં આપ જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। થેન્ક યુ।